તરફથી દાહોદ મનરેગા કૌભાંડને લઈ મોટા સમાચાર। મંત્રી બચુ ખાબડના પુત્રોએ આગોતરા જામીન અરજી પરત ખેંચી છે। સુનાવણી થાય તેના એક દિવસ પહેલા જ અરજી પરત ખેંચી લીધી। કિરણ અને બળવંત ખાબડે આગોતરા જામીન અરજી પાછી ખેંચી છે। ધરપકડથી બચવા મંત્રીના પુત્રોએ આગોતરા જામીન અરજી કરી હતી। મનરેગા કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરાઈ છે, ત્યારે સસ્પેન્ડેડ ટેકનિકલ સહાય મનીષ પટેલની ધરપકડ કરાઈ। ખોટા પ્રમાણપત્ર બનાવવામાં મનીષ પટેલની ભૂમિકા હોવાનો પણ ખુલાસો થયો છે। કોર્ટે મનીષ પટેલના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અધૂરા કામ પૂર્ણ બતાવી 71 લાખની ઉચાપત કરી હોવાનો પણ ખુલાસો થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મનીષ આપણી સાથે ફોન લાઈન પર છે। મનીષ, જે દાહોદમાં મનરેગા કૌભાંડ છે અને મંત્રીના પુત્રોએ થોડા દિવસ અગાઉ જે આગોતરા જામીન અરજી કરી હતી અને હવે તે પરત ખેંચી છે, શું વિગતો? જરૂરથી જે દેવગઢ બારિયાના ધાનપુર મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું ને ત્યારબાદ જે મંત્રીના પુત્રો કે તેઓએ હાલ તો જામીન અરજી કરી હતી। ખાસ કરીને જે મંત્રીના જે પુત્રો છે, પુત્ર કિરણ અને બળવંત ખાબડે જે આગોતરા જામીનની અરજી કરી હતી, જો કે 9મી તારીખના રોજ સુનાવણી થવાની હોય, જો કે કોઈ કારણસર હાલ 13મી તારીખ હતી, જો કે એક દિવસ અગાઉ એટલે કે ગઈકાલે જે અરજી છે તે પાછી ખેંચાઈ છે તેવી માહિતી મળી હતી। કયા કારણસર તે પણ હાલ તપાસવી શકાય, પણ જે અરજી પાછી ખેંચાતા અનેક અટવાળો પણ સામે આવ્યા છે। ખાસ કરીને જે મનરેગા કૌભાંડમાં જે કૌભાંડમાં ટેકનિકલ સહાયક છે તેની પણ હાલ ધરપકડ કરી છે। મનીષ પટેલ કરીને જે વ્યક્તિ છે કે પોલીસે હાલ તો તેઓની ધરપકડ કરીને 8 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। ચોક્કસથી મનીષ, માહિતી બદલ આભાર।